આપણું પોપટ થઈ ગયું તો પેલે ટ્રાવેલ્સ પર દેખો કે તો મિત્રો આ રહ્યું જેડી નગર વાલા સ્ટેડિયમ. દર સોમવારે વિના મૂલ્યે જમવાનું મળશે. માથી એક્સિડન્ટ થઈ ગયું છે જય માતાજી મિત્રો, તમારું સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો દોસ્તો આજે મસ્ત ઠંડો ઠંડો પવન વાય છે ને અહીંનું દ્રશ્ય દેખો તમે, કેટલું સુંદર છે દ્રશ્ય. મસ્ત શીત લહેર જાય છે, જો પાણીમાં લહેર જાય છે પવનના લીધે મસ્ત દેખાય છે ને. તો આપણે આનું થોડુંક સિનેમેટિક લઈએ, જે તમે દેખો અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. પછી હું આજે કઈ જવાનું છે તમને જણાવું આગળ, તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. તો મિત્રો આપણે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે, કેમ કે જેડી નગરવાલા સ્ટેડિયમમાં આપણે એક ફેમિલી મેમ્બરમાંથી રનિંગ છે તો એમને લઈને જઈ રહ્યા છે. તો હું ચલો ગાડી ડ્રાઈવ કરું છું અને તમે અમદાવાદ સિટીનો જરા થોડો લુફ્ટ ઉઠાવી લો, એટલામાં હું ત્યાં પહોંચાડું આપણા જે લોકેશન પર. ચાલો, અને તમને તો ખબર જ છે કે હું અમદાવાદમાં રહેતો હતો એટલે મેં બધું જોયેલું જ છે. તો આપણે પોલીસ લાઇનમાં રહેવાનું છે, જે આપણા જે ગ્રાઉન્ડ છે એનાથી ખાલી 100 મીટર દૂર છે. 100 મીટર એટલે કે જે પોલીસ હેડક્વાર્ટરની અંદર જ જેડી નગરવાલા ગ્રાઉન્ડ છે. તો આપણે ત્યાં જ રહેવાનું છે એટલે આપણને સવારમાં તકલીફ ના પડે. તો ચાલો હું તો જાઉં છું, તમે જુઓ આ કેવો મસ્ત મસ્ત આવો સર્કલ ને બધું આવે છે. તો દોસ્તો આપણે અમદાવાદમાં આવ્યા છીએ, કેમ કે આપણે રનિંગ હતું તો રનિંગ માટે આવેલા, અને ગ્રાઉન્ડ કેવું છે એની ડિટેલ પછી આપું. આપણે અત્યારે આવ્યા છીએ એક શોપિંગ કરવા માટે મોલમાં નહીં, કઈ આગળ શોપનું નામ પછી કહું, મને નહીં ખબર શોપનું નામ, તો ઉપર જઈને પછી કહું. ચાલો, આપણું પોપટ થઈ ગયું છે. આપણી દુકાન જવાનું હતું, એ દુકાન 10 વાગે ખુલશે ને અત્યારે હજુ 9 વાગે છે, એટલે આપણે હવે ફરી આવશું તારે ખરીદી કરશું. તો ચાલો જઈએ છીએ, ને પછી તમારે ડિટેલ જોવી હોય ગ્રાઉન્ડની તો બન્યા રહેજો, વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પેલી ટ્રાવેલ્સ પર દેખો કેવા પેસેન્જર છે કે ઉપર બસની ઉપર બેઠા છે, તો એમને કોઈ પોલીસ રોકતી નથી. જો કેટલી રિસ્કી મુસાફરી કરે છે એ લોકો. આરજે રાજસ્થાનની બસ છે અને કેટલી રિસ્કી મુસાફરી કરે છે. જો છેક આખી બસ ઉપર સુધી ભરેલી છે તો પણ કોઈ પોલીસ એમને રોકતી નથી, કશું નહીં. દોસ્તો અમદાવાદથી રિટર્ન થઈ ગયા છે ને આપણે આવ્યા છે મીનાવાડા દશામાના દર્શન કરવા માટે. તો તમને હું દર્શન કરાવું, આપું છું તમને ગ્રાઉન્ડનો રિપોર્ટ, બરાબર. કંઈક આવો ગેટ છે, જય શ્રી દશામાં પ્રવેશ દ્વાર મીનાવાડા. તો આપણે જઈશું અંદર અને પછી જઈશું મંદિરમાં. અંદર એન્ટર થતાં જ તમને દુકાનો વિવિધ જાતની જોવા મળશે. આ તોરણ બોરણ બધું આ જો મસ્ત મજાનું. તો ખરીદી હોય ચુંદડી બુંદડી તો લઈ લેજો અહીંયાથી. આ દોસ્તો જ્યારે દશામાનું વ્રત હોય છે ત્યારે લોકો આવા ગરબા લઈને આવે છે ને અહીંયા મૂકી જ દે છે. આજે સોમવાર છે ને ભીડ તો છે જ અહીંયા દશામાના મંદિરમાં. બધા ભક્તો આવ્યા છે દર્શન કરવા માટે. અહીંયા વિડીયો શૂટિંગ ગ્રાફી કે એલાઉ છે કે નહીં એ નહીં ખબર, તો મનાય છે તો આપણે બંધ કરી દઈશું. ચાલો, તો મિત્રો ઉપર દર્શન કરીને અહીંયા નારિયેળ વધારવા માટે નીચે આવવું પડે. તો આપણે નારિયેળ વધીને મેં પ્રસાદ લઈ લીધો છે, કોમેન્ટમાં જઈ દશામાં લખી દે છે. આ મંદિર ઉપર જવાનો રસ્તો છે ને, અહીંયા નીચે ભોજનાલય છે, ત્યાં જો દર સોમવારે વિના મૂલ્યે જમવાનું મળશે. માસી અહીંયા વાંધો નહીં, પણ આ જો દર સોમવારે વિના મૂલ્યે જમવાનું મળશે. તો આજે સોમવાર જ છે, અમે આવ્યા છે તો અહીંયા સોમવારે વિના મૂલ્યે હોય, અને જ્યારે બીજા દિવસ હોય 40 રૂપિયામાં ડીશ હોય છે. પાસ 40 રૂપિયાનો પાસ મળશે. તો કંઈક ભીડ બહુ જ છે, જો બહુ જ ભીડ છે. એક્સિડન્ટ થઈ ગયું છે શહેરામાં સિવિલની સામે. જો આઈસર ગાડી છે, હવે કાની જોડે ઠોકાઈ એ ખબર નહીં, બીજી ગાડી છે નહીં, એક જ આઈસર.
તો મિત્રો આવી રહ્યું જેડી નગરવાલા સ્ટેડિયમ બહુ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે, દોડવામાં બહુ મજા આવશે. તો અહીંયા અમે સવારથી સાંજ સુધી બહુ જ ક્રિકેટ રમી છે અને પહેલી વારમાં જોતાં તમને મોટો ગ્રાઉન્ડ દેખાશે, પણ ગ્રાઉન્ડ આપણે આ જ્યારે રનિંગ કરી એ ટ્રેક મોટો પહોળો છે એટલે તમને મોટું દેખાશે. બાકી ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે અને એનું એક બેનિફિટ એ છે કે અહીંયા મોટા ઊંચા પગથિયા છે એટલે તમને ઠંડી પણ ઓછી લાગશે. તો મસ્ત મજા આવશે, દોડી જજો તમે. બેસ્ટ ઓફ લક. મિત્રો આઈ હોપ તમને વ્લોગ ગમે છે. વ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.